ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। દ્વિતીય ખંડનો કેનુપનિષદનો દ્વિતીય ખંડ પહેલો મંત્ર વાંચીએ, પેજ નંબર 48 કૈલાસ આશ્રમના પુસ્તકમાં. યદિ મન્યસે સુવેદેતિ. મળ્યું બધાને? હા, પેજ નંબર 48 મારામાં છે. यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपं यदस्य त्वं यदस्य च देवेषु अतनुमीमांस्यमेव ते मन्ये विदितम्. તો બીજા ખંડમાં હવે આચાર્ય શિષ્યની બરાબર કસોટી કરે છે. એ જાણવા માગે છે કે આ જે સમજ્યો, કારણ કે આગળના ખંડમાં એવું નક્કી થયું કે શિષ્યને જ્ઞાન થઈ ગયું. શિષ્યને જ્ઞાન થયું એટલે શિષ્યને એવું થયું કે હવે હું સમજી ગયો કે આત્મા અને બ્રહ્મ એક છે. આ જે કંઈ કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનથી શરૂ કર્યું કે આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધા જે કંઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ કોની પ્રેરણાથી, કોની ઈચ્છાથી કર્મ કરે છે, પોતાની પ્રવૃત્તિ કરે છે, એના ઉત્તર રૂપે બધું પહેલા ખંડમાં બધું ડિસ્કશન થઈ ગયું. અને પછી એવું કહ્યું કે ભાઈ આ જે ઉપદેશ છે ને આવી રીતે જ અપાય છે, ઇન્દ્રિયોથી કે મનથી. કારણ કે શિષ્ય ગૂંચવાઈ ગયો, કારણ કે બીજા મંત્રમાં એવું કીધું ને કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન. ત્યાં ઇન્દ્રિયોની ગતિ નથી, મનની ગતિ નથી, બુદ્ધિની ગતિ નથી. એટલે જે કંઈ પણ કરણો, આપણા જ્ઞાનના કરણો છે, સાધનો છે, એની ત્યાં ગતિ નથી. તો હવે ત્યાંની જો ગતિ ન હોય તો બ્રહ્મને જાણવું કેવી રીતે, પરમાત્માને જાણવા કેવી રીતે? કારણ કે જાણવા માટે કંઈક સાધન તો જોઈએ ને. સાધ્ય આપણું ઈશ્વર હોય તો સાધ્ય માટે સાધન જોઈએ. તો સાધન કયું? તો કે આપણા જ્ઞાનના સાધનો તો આ જ છે, અને ઈશ્વરનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય તો સાધન તો આ જ છે આપણી પાસે. તો કઈ રીતે જાણવું? તો પછી ભાષ્યકારે આચાર્યએ કહ્યું
કે ભાઈ અમે લોકો અમારા પરંપરાથી, ગુરુ પરંપરાથી અમને આ જે ઉપદેશ પ્રાપ્ત થયો છે આ રીતે જ થયો છે કે ત્યાં ચક્ષુની પહોંચ નથી, એટલે કે ઇન્દ્રિયોની પહોંચ નથી, મનની પહોંચ નથી, બુદ્ધિની પહોંચ નથી. એટલે જે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના કારણો આપણે જે વાપરીએ છીએ એ કારણોની ત્યાં પહોંચ નથી. એટલે એના દ્વારા આ પરમાત્માને ઓળખી શકાય નહીં, જાણી શકાય નહીં. તો પછી જાણવો કેવી રીતે? એને જરા કોરડો થઈ ગયો કે આ તો હું ગૂંચવાઈ ગયો, મારે કરવું શું? કારણ કે હંમેશા આપણે પણ કંઈક પણ જાણવા માટે કંઈક રીતે કંઈક દૃશ્ય જોઈએ, કંઈક આંખથી, ચક્ષુથી આપણે જાણવા પ્રયત્ન કરીએ, કંઈક કાનથી સાંભળવાનો પ્રયત્ન કરીએ, સ્પર્શ કરવાથી, ચાખવાથી કંઈ પણ રીતે આપણને કંઈક જ્ઞાન થાય ને. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ આ બધા દુનિયાના વિષયો છે. તો એ બધા વિષયોનું જ્ઞાન આપણને આ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે. અને ઇન્દ્રિયો એકલી કામ નથી કરી શકતી, એની પાછળ મન પણ હોવું જોઈએ. એટલા માટે એમ કહે છે કે તું જે આ જે સમજ્યો છે અને જે તું આ ઇન્દ્રિયોને, મન, એના દ્વારા આ પરમાત્માને કે આ બ્રહ્મને જાણવા ઈચ્છે છે, તો ત્યાં આ ઇન્દ્રિયોની પહોંચ નથી, મનની પહોંચ નથી. એટલે તું તારો પ્રયત્ન હવે ત્યાંથી અટકાવી દે, રોકી લે. એટલે એ બધા પ્રયત્ન તું છોડી દે. કંઈક તું અહીંયા જાત્રા કરવા જઈશ, કંઈક આમ ભગવાનનું નામ લઈશ, કોઈક વિગ્રહને ધારણ કરીને એ એટલો જ અંશ જે છે એ બ્રહ્મ નથી, એ અપૂરતો છે, અધૂરો છે. તારું જ્ઞાન છે એ પરમાત્મા છે એવું નથી, પણ એ જે જ્ઞાન તારું છે કે આ વિગ્રહ પૂરતા જ બ્રહ્મ છે, કે આ જપ પૂરતા જ બ્રહ્મ છે, કે મારી એક કલ્પના છે એ પૂરતા જ બ્રહ્મ છે, એવું નથી. એટલે પછી કીધું કે તું જે કંઈ પણ માને છે, યદિ મન્યસે સુવેદેતી દહરમ એવાપી નૂનમ, તું જે કંઈ પણ જ્ઞાન તારું જે કંઈ છે, જે કંઈ પણ તું મનથી વિચારે છે, કલ્પના કરે છે, જે કોઈ વિગ્રહની તું ઉપાસના કરે છે, ધ્યાન કરે છે, એ બધી જે કંઈ કલ્પનાઓ છે કે જે કંઈ ઉપાસનાઓ છે કે ધ્યાન છે, એ બધું કયા ક્ષેત્રમાં છે? મર્યાદિત ક્ષેત્રમાં છે, અલ્પતાના ક્ષેત્રમાં છે. એટલે પછી શિષ્ય થોડો ગૂંચવાયો. એટલે પછી મારે પરમાત્માને પ્રાપ્ત કેવી રીતે કરવું, બ્રહ્મને જાણવું કેવી રીતે? એટલે પછી આચાર્યએ કીધું કે એને સૂત્ર આપી દીધું ભાઈ એક અપવાદ છે આને જાણવાનું. જે બીજા સાધનો, જે સામાન્ય પ્રસિદ્ધ સાધનો છે એનાથી નહીં જણાય, પણ આ એક જાણવાનો પરંપરાથી ઉપદેશ અમે એવી રીતે પ્રાપ્ત કર્યો છે. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતા દધી. આ જે પરમાત્મા છે, આ જે બ્રહ્મ છે એ વિદિત કરતાં અન્ય છે. જો આપણે જોવું હોય તો જોઈએ. હા, પેજ નંબર તમે કાઢો, 26મું પેજ કાઢો, 26મું. 28મું પેજ છે ને, એમાં મંત્રમાં લખ્યું. એમાં મંત્રમાં જુઓ, ત્રીજો મંત્ર છે ને 28મા પાના પર, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાદ અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ ઇતિ શુશ્રુમ પૂર્વેશામ યે નસ્તદ વ્યાચ ચક્ષિરે. એટલે અમે અમારી પરંપરાથી, ગુરુ પરંપરાથી આ ઉપદેશ આવી રીતે જ પ્રાપ્ત કર્યો છે કે ત્યાં ચક્ષુની પહોંચ નથી, મનની પહોંચ નથી, વાણીની પહોંચ નથી. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, જે કંઈ પણ કરણો દ્વારા આપણે જગતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, ત્યાં આ બધા ઇન્દ્રિયોની કે એની મનની પહોંચ આ પરમાત્મા માટે, બ્રહ્મ માટે તું જો એને માટે એ દ્વારા પ્રયત્ન કરીશ તો એ તને પ્રાપ્ત નહીં થાય. તો કેવી રીતે પ્રાપ્ત થશે? અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. વિદિત કરતાં પણ આ તત્વ કેવું છે? અન્ય છે. અને અવિદિત કરતાં પણ અન્ય છે. વિદિત એટલે કે જે કંઈ પણ જાણી શકાય કે જાણેલું છે, જે કંઈ આપણે જાણી શકીએ, હું જાણી શકું, તમે જાણી શકો, કોઈ પણ વ્યક્તિ જાણી શકે, એના કરતાં એ તત્વ અન્ય છે. હવે જાણી શકીએ જે કોઈ પણ વસ્તુ એ કયા ક્ષેત્રમાં આવે? અનાત્માના ક્ષેત્રમાં આવે. અવિદિત એટલે કે અજ્ઞાત છે. આજે અજ્ઞાત છે, કાલે જ્ઞાત થઈ પણ શકે એવી પણ વસ્તુ છે. એનાથી પણ આ તત્વ અન્ય છે. એટલે એ તત્વ પણ કેવું છે? અનાત્મા જ છે. એટલે અનાત્માનો બાદબાકી કરી નાખી આ દ્વારા. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ દ્વારા બધા જ અનાત્મા તત્વની બાદબાકી થઈ ગઈ. તો રહ્યું શું? ઇદમ ઇદમ ઇદમની બાદબાકી. અનાત્મા એટલે ઇદમ, તે આ એ બધું અનાત્મામાં આવે. બાકી શું રહ્યું? અહમ અને ઇદમ, બે જ તત્વ છે જગતમાં. એક તો હું છું અને બીજું આ જગત છે, આ છે કે તે છે. તો અહમનો હવે રહી ગયો બાકી.
એક અહમ બાકી રહ્યો, ઇદમનો બાધ થઈ ગયો વિદિત અને અવિદિત દ્વારા. તો બાકી શું રહ્યું? તો કે અહમ રહ્યો. એટલે પછી શિષ્યને કહ્યું કે આ અહમ જે છે એ જે તું તત્વ શોધે છે ને એ આ અહમ છે. કારણ કે વિદિતથી અન્ય છે, અવિદિતથી પણ અન્ય છે. તો બાકી શું રહ્યું? ઇદમનો બાધ થઈ ગયો એટલે આ અનિદમ છે. તો અનિદમ હોય તો બાકી રહ્યું અહમ. તો આ તત્વ શું છે? અહમ. હવે કયો અહમ છે? આપણે જે અહમ માનીએ છીએ એ તો ઉપાધિવાળો અહમ છે, પણ આ નિરુપાધિક અહમની વાત છે. એટલે એ રીતે તારે જોવાનું છે. હવે નિરુપાધિક અહમ હોય તો એના જ્ઞાન માટે મારે કોઈ ઇન્દ્રિયોની કે મનની જરૂર પડે ન પડે. કેમ? કારણ કે એ સ્વયં સ્ફુરિત છે, સ્વયં પ્રકાશ છે. મને હું છું કે નથી છું આંખ ખોલીને જોવાની એ જરૂર નથી. બંધ આંખ હોય તો મને ખબર છે હું છું. કોઈને પૂછવાની પણ જરૂર નથી મને. હા, એટલે બહિર્મુક્તા એટલે શું કે ઇન્દ્રિયો દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરવો, એ બહિર્મુક્તા છે. એ સાધનોની કોઈ જરૂર નથી. એટલે નેતિનો ઉપદેશ કર્યો ને એ પણ એ રીતે જ કે આપણે જે કે આપણે જ્ઞાન આ છે આ છે આ છે કરીએ છીએ ને, પણ એ બધા કરણો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. નેતિ એટલે આ જે કરણો દ્વારા પ્રાપ્ત થાય છે ને, ઇન્દ્રિયો દ્વારા જે પ્રાપ્ત એ નથી. એટલે આપણા બધા જ પ્રયત્નો, બાહ્ય જે પ્રયત્નો છે બધા રોકી દેવાના. કારણ કે એ ખોટી દિશામાં છે. જો આ બ્રહ્મને જાણવું હોય તો ત્યાં પ્રયત્ન કરતો રોકાઈ જાય. તો કઈ રીતે કરવાનું? તો અંતર્મુખ બનવાની વાત થઈ. અંતર્મુખ એટલે શું છે કે મનથી પણ, અંતર્મુખ એટલે મન જે અંતઃકરણ છે આપણું, તો મનથી પણ એને જોવાનું. મનસા એવા અનુદ્રષ્ટવ્ય, મન દ્વારા જ એનું દર્શન કરવું જોઈએ. પણ અહીંયા શું કીધું? તત્ર મન ગચ્છતિ, ત્યાં મનની ગતિ નથી. આ તો વિરોધાર્થ થયો. મનની ગતિ નથી એનો અર્થ એવો થયો કે મન દ્વારા જે વૃત્તિ તારામાં જન્મે. કારણ કે આપણે મનથી કોઈ પણ પદાર્થને જોઈએ, વિષયને જોઈએ, તો મન એ વિષયમાં ઇન્દ્રિયો દ્વારા ત્યાં પહોંચે અને એ પદાર્થનો આકાર ગ્રહણ કરે, એના આકારની વૃત્તિ થાય અને એ વૃત્તિ, એને વૃત્તિ કહેવાય. એને વૃત્તિ વ્યાપ્તિ આપણે ગયા વખતે જોયું, વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. વૃત્તિ વ્યાપ્તિ એટલે મન એ આકારનું બની જાય. જે પદાર્થની સાથે મનનો સંપર્ક ઇન્દ્રિયો દ્વારા થાય એ પદાર્થનો આકાર ગ્રહણ કરી લે મન, એટલે એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. એટલે એ જે પદાર્થ છે એ વૃત્તિથી વ્યાપ્ત થઈ ગયો, એટલે મનમાં એ વૃત્તિ જન્મી ગઈ. હવે એ વૃત્તિ જન્મી, પણ મન કેવું છે? જડ છે. વૃત્તિ કેવી છે? જડ છે. તો એને પ્રકાશિત કરવા માટે કોની જરૂર પડે? ચૈતન્યની જરૂર પડે. એટલા માટે એને ફલવ્યાપ્તિની જરૂર પડે. ફલો એટલે શું કે પ્રતિબિંબ. ફલ એટલે પ્રતિબિંબ. તો જે કોઈ પણ મનમાં વૃત્તિઓ જન્મે ને એ વૃત્તિમાં સહજ રીતે એવો સહજ સ્વભાવ છે કે વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે ને પડે છે. એટલે એને સહજ કીધું. સહજ એટલે ક્યાંય પણ, જેમ કે અરીસો હોય તો અરીસા સામે કોઈ પણ પદાર્થ આવે તો એનું પ્રતિબિંબ પડે. અરીસો કંઈ નક્કી ન કરી શકે કે નહીં પડે, અને પ્રતિબિંબ પણ બિંબ પણ નક્કી ન કરી શકે મારું પ્રતિબિંબ ન પડે. એ અરીસો આવે એટલે પડે જ. એમ વૃત્તિ પણ કોઈ પણ જન્મે એટલે એ વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે, અને ચૈતન્યનું પ્રતિબિંબ પડે એટલે એને ફલવ્યાપ્તિ કીધી. એ દ્વારા આ જે વૃત્તિ પ્રકાશિત થઈ, એટલે પદાર્થની આકારની જે વૃત્તિ હતી એ આ ચૈતન્ય દ્વારા, પ્રતિબિંબિત થયેલા ચૈતન્ય દ્વારા પ્રકાશિત થઈ. અને એ પ્રકાશિત થઈ એટલે આપણને જ્ઞાન થયું. આપણને કોઈ પણ પદાર્થની જે ઝડપથી જ્ઞાન થાય છે, પણ આમાં આ બે વસ્તુ આવેલી છે. એ બંને વસ્તુ સમાવિષ્ટ છે કે વૃત્તિ વ્યાપ્તિ પણ છે અને ફલ વ્યાપ્તિ પણ છે. જ્યારે આ હું છે એના માટે વૃત્તિની જરૂર છે. તત્વમસી, તું બ્રહ્મ છે એવી વૃત્તિ આપણને કોણ આપે છે? શાસ્ત્ર આપે છે. અને એ શાસ્ત્ર જે આપણને વૃત્તિ આપે છે, જ્ઞાન આપે છે, પણ એ શાસ્ત્રનું જ્ઞાન આપણને થતું કેમ નથી? કારણ કે એક આવરણ છે. કયું આવરણ છે? અજ્ઞાનનું આવરણ. શું અજ્ઞાન છે? હું જીવ છું, હું વક્તા છું, હું શ્રોતા છું, હું ગંતા છું. જે પણ હુંને આપણે માનીએ છીએ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એટલે દેહાત્મ બુદ્ધિ આપણામાં જે છે, જ્યાં પણ આપણે તાદાત્મ્ય કરીએ છીએ એને આપણે હું માનીએ છીએ. સાચો હું છે જે છે, હું વક્તા છું, એમાં બે અંશ રહેલા છે. એક અંશ જે છે એ અનાત્માનો અંશ છે, બીજો અંશ છે એ આત્માનો અંશ છે. તો એ આત્માનો અંશ છે ને જે, એ તો સ્વયં પ્રકાશ છે, એને પ્રકાશિત થવાની જરૂર નથી. પણ તત્વમસી જ્યારે કે આચાર્ય આપણને કહે કે તત્વમસી, તું તે છે, તે તું છે એવું કહ્યું, તો તે તું છે એમાં છે અંશ છે ને, એ કોનો અંશ છે?
હોવાપણું જે છે ને, અસ્થિ ભાતિ પ્રિય, આ જે હોવાપણું કે ભાસવાપણું જે પ્રદાન કરે છે એ જે ચૈતન્ય છે એ જ બ્રહ્મ છે. જ્યારે નામરૂપ જે છે, હું છું, હું વક્તા છું, વક્તા એ નામ થયું, એટલે હું છુંની વચ્ચે કંઈ પણ આવ્યું ને એ બધું શું થયું, વિશેષતાઓ આવી. એ બધી વિશેષતાઓ છે અનાત્માના સ્તરની છે. એટલે નામરૂપ જે આવ્યા એ બધા નામરૂપ કેવા છે, મિથ્યા અંશ છે. સાત્ય અંશ કયો છે, અસ્થિ ભાતિ પ્રિય, હું છું, ભાસું છું અને મને પ્રિય છું. આ ત્રણ અંશ છે એ કેવા છે, આત્માના અંશ છે, ચૈતન્યના અંશ છે. જ્યારે પેલા અંશે મિથ્યા અંશ છે, અનાત્માના અંશ છે. એટલે આ આપણને સમજાયું. એટલે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એટલે વિદિત અને અવિદિતમાં બધું જ આવી ગયું. નામરૂપાત્મક જગત એ કેવું છે, મિથ્યા છે, એના કરતાં અન્ય છે. એટલે કે એ તું છે એવું આચાર્યએ શિષ્યને આ બધા મંત્રો દ્વારા પહેલાં ખંડમાં સમજાવી દીધું. અને પછી એ સમજાવ્યા પછી આચાર્યને થયો પ્રશ્ન કે આ ખરેખર સમજ્યો છે, આત્માનું અને બ્રહ્મનું ઐક્ય સમજી ગયો, એ વાત સાચી, પણ એ આત્મા હજી કોને માને છે? ખરેખર એ આત્મા એટલે કે હું, એટલે ખરેખર આ શુદ્ધ આત્માને માને છે કે કોઈ દેવતાને આત્મા માને છે હજી એના મનમાં, અથવા તો કોઈ વિચાર એના મનમાં આવ્યો અને કલ્પના કરી અમુક એક રૂપને કે અમુક એક આકારને, અક્ષરને, મંત્રને, એને માને છે, કોઈ વૃત્તિને માને છે, અથવા તો એક આધ્યાત્મિક દૈવ છે એને માને છે. એવી શંકા થઈ એટલા માટે કે એણે થયું કે ભાઈ તું હજી બરાબર વિચાર કર. એટલે પેલો વિચાર કરવા માટે એને થયું કે હું સમજી ગયો, એટલે કે મીમાંસા કરતું. એટલે પેલું એકાંતમાં જઈને મીમાંસા કરે. છેલ્લા મંત્રમાં કીધું, એમાં પહેલા ખંડના છેલ્લા મંત્રમાં કીધું, યશ શ્રોત્રેણ ન શૃણોતી યેન શ્રોત્રે બધા, એ બધા જે મંત્રો કયા ને છેલ્લા બધા મંત્રો કીધા, એમાં બધી ઇન્દ્રિયો અને પ્રાણ અને જે બધાને એમાં સમાવી લીધા. એટલે એ બધા દ્વારા તું જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન તારો ખોટો છે. એટલા માટે કે આ બધા જે તત્વો છે, ઇન્દ્રિયો, મન, પ્રાણ, બધા જે કરણો છે એ બધા પ્રકાશિત થાય છે, જેને કારણે એ આ તત્વ છે. એના દ્વારા પ્રયત્ન કરીશ તો એ પ્રાપ્ત થશે નહીં, એવું નક્કી થયું. એટલે પછી હવે બીજા ખંડમાં પહેલો મંત્ર જે આપણે વાંચ્યો એમાં કહે છે, યદિ મન્યસે સુવેદેતી ધરમેવાપી નૂનમ, જો તું એમ માનતો હોય કે મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, આત્મા અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન થઈ ગયું, એવું જો તું માનતો હોય, સુવેદ, સુવેદ એટલે સારી રીતે હું જાણું છું. એણે શબ્દ અહીંયા વાપર્યો સુવેદેતી. સુવેદ એટલે સારી રીતે જાણવું. એટલે આપણે ગયા વખતે બધી ચર્ચા કરી, સુવેદ એટલે સારી રીતે જાણવાનું આપણે ક્યારે કહીએ, કોઈ પણ પદાર્થ લઈએ, આ ક્લિપ છે કે આ પેન છે, તો આ પેનને હું સારી રીતે જાણું છું, તો હું જ્ઞાતા છું અને આ જ્ઞેય વિષય છે, જાણવાનો વિષય છે. તો આ જાણવાનો વિષય જે છે એને હું દૃશ્ય તરીકે જોઉં છું અને હું દ્રષ્ટા તરીકે છું. તો હું જ્ઞાતા અને જ્ઞેય એ બંનેનો સંબંધ રહ્યો. એટલે બંને વચ્ચે અંતર છે. શેનું અંતર છે? દેશનું અંતર છે, કાળનું અંતર છે, એ બધા અંતર છે. એટલે અંતર સહિતનું આ જ્ઞાન છે. એટલે આ જે કંઈ જ્ઞાન છે એ કેવું છે? અંતર સહિતનું જ્ઞાન છે. અને એટલા માટે અંતર છે એટલે ચારે બાજુથી હું જોઈ શકું છું આ વસ્તુ, આ પદાર્થ તો મર્યાદિત છે, એને હું બધી બાજુથી જોઈ શકું છું, ઉપરથી નીચેથી ચારે બાજુ. તો હું એને સારી રીતે જાણું છું એમ કહું ને. એટલે આપણી ટેવ એવી છે કે હું સારી રીતે જોયું, મેં સારી રીતે મેં સાંભળ્યું છે, બરાબર મેં બરાબર સાંભળ્યું, સારી રીતે જોયું, સારી રીતે સ્પર્શ કર્યો, ગરમ જ છે, ઠંડુ નથી. આમ બધા જે કંઈ જ્ઞાન થાય છે આપણા બધા કેવા છે? આ બધા જ્ઞાનો સારી રીતે છે એમ કહીએ એટલે મર્યાદિત જ્ઞાન છે, સારી રીતે જાણીએ. હા, એટલે એ દ્વૈત બુદ્ધિથી આપણે જ્ઞાન થયું. હું જુદો છું અને જ્ઞાતા તરીકે જુદો છું, જ્ઞેય પદાર્થ મારાથી જુદો છે. એટલે આચાર્ય કહે છે, યદિ મન્યસે સુવેદેતી દહરમેવાપી નૂનમ ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ. જો તું એમ માનતો હોય કે મેં બ્રહ્મને પૂરે સારી રીતે જાણી લીધું છે, તો તું બ્રહ્મને અલ્પરૂપને જ જાણે છે, એના સંપૂર્ણ રૂપને જાણતો નથી, એવું એ શંકા કરી. કારણ કે તે એમ કીધું ને સારી રીતે જાણ, તો સારી રીતે જાણવાનો પ્રશ્ન એટલા માટે એણે કર્યો હમણે આચાર્ય, કે સારી રીતે જાણવાનો તો આપણે કોઈ પણ પદાર્થ જાણીએ સારી રીતે જાણીએ છીએ એવું કહીએ છીએ. એવી રીતે યદસ્ય ત્વમ બ્રહ્મણો રૂપમ, જે તું બ્રહ્મના તારા પોતાના આધ્યાત્મિક દેહ વગેરેને બ્રહ્મ રૂપે જાણે છે, એટલે કોઈ વૃત્તિને તું બ્રહ્મ રૂપે જાણે છે, તો એ કેવું છે? મર્યાદિત છે. દહરમ એવા
યદસ્ય દેવેશુ, અથવા તો કોઈ દેવતાને તું બ્રહ્મ જાણે છે, એ પણ કેવું છે? અલ્પરૂપ જ છે, સંપૂર્ણ રૂપ નથી. એ છે એ આંશિક રૂપ છે. અકૃષ્ણો હિ સહ, એ એનું અપૂર્ણ રૂપ છે, અધૂરું રૂપ છે. એ તારું જ્ઞાન પૂર્ણ થયું નથી. અથનું મીમાંસમેવ, એટલે હું એવું માનું છું, અથનું મીમાંસમેવ તે, તારે માટે હવે મીમાંસા કરવાની જરૂર છે એવું મને લાગે. કદાચ તું સારું જાણતો હોય, નો પ્રોબ્લેમ, મને કંઈ વાંધો નથી, પણ મારે થોડી જરા બરાબર ચકાસણી કરવી છે કે ખરેખર તું જે સમજ્યો છે એ મેં જે ઉપદેશ કર્યો છે એ જ પ્રમાણે સમજ્યો છે કે કંઈ બીજી વસ્તુને તું બ્રહ્મ માને છે. એટલા માટે મીમાંસા કરો. મીમાંસા એટલે વિચાર કર. એટલે પેલું એકાંતમાં જઈ અને વિચાર કરવા જાય છે શિષ્ય. જઈને પછી આવે છે અને પછી શું કહે છે? મન્યે વિદિતમ, હું અહમ મન્યે, હું માનું છું શું? કે બ્રહ્મને મેં જાણ્યું છે. એ પહેલા મંત્રમાં આ રીતે ડિસ્કશન થયું. હવે બીજો મંત્ર વાંચીએ. પેજ નંબર 56. ના, હવે બોલીએ, આપણે વાંચીએ. નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતિ વેદ ચ યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ. તો હવે આચાર્ય થોડો એનો સ્થૂણા નિખનન ન્યાયથી થાંભલો આપણે રોપીએ અને પછી એમાં પુરાણ કરીએ, પાછો હલાવીએ, પછી પાછો પુરાણ કરીએ, હલાવીએ, પુરાણ કરીએ, હલાવીએ, ક્યાં સુધી? જ્યાં સુધી થાંભલો એકદમ સ્થિર ન રહે ત્યાં સુધી આપણે હલાવીએ. એમ આ કસોટી કરવાની રીત છે કે ભાઈ ક્યાં સુધી આને કરવાનું. આ તમે આવી રીતે આને શંકા ક્યાં સુધી રહે? જ્યાં સુધી આચાર્યને એવી સંતોષ ન થાય કે આ બરાબર સમજ્યો છે ત્યાં સુધી એને બરાબર પ્રશ્ન કરશે. અને શિષ્યને પણ એવો સંતોષ થવો છે કે મને હવે જ્ઞાન થયું, નિષ્ઠા છે મને. હવે ગમે તેટલું તમે મને પ્રશ્ન કરશો, ગૂંચવાના પ્રયત્ન કરશો, પણ હું ગૂંચવાવાનો નથી. મારું જ્ઞાન હવે એકદમ જ સિદ્ધ થયેલું છે. મને કોઈ હવે એમાં નિષ્ઠા આવી ગઈ છે. એટલે એમ કે નાહમ મન્યે શું, એટલે પછી શિષ્ય એકાંત મારે જઈને આવી ગયો. પછી હવે કહે છે નાહમ મન્યે શું વેદેતી, બ્રહ્મને હું સારી રીતે જાણું છું એવું નથી. પહેલાં શું કીધું? હું બ્રહ્મને સારી રીતે જાણું. હવે આવીને વિચાર કરીને આવીને શું કહે છે? નાહમ મન્યે શું વેદેતી, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું નથી કહેતો, એવું માનતો નથી. નો ન વેદેતી, તો ન વેદ ઇતિ ન, નથી જાણતો એવું પણ નથી. તો શું? વેદ છે, જાણું પણ છું. કેટલાક ગૂંચવાડાવાળા જવાબ આવ્યા. એટલે એમ કહે છે કે નાહમ મન્યે શું વેદેતી, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું નથી. તો કે શું નથી જાણતો? તો કે ના, નો ન વેદ, ન વેદેતી ના, નથી જાણતો એવું પણ નથી. તો કે નથી જાણતો એવું પણ નથી. તો કે ના, વેદ છે, જાણું પણ છું. હવે આવો કોઈ જવાબ આપે એટલે આપણે એમ થાય તું કવી શું કહેવા શું માગે છે? અને ચકારથી ચોથો પ્રશ્ન કરે છે. ચકારથી ભાષ્યકાર આપણે સમજાવ્યું. જુઓ, આપણે કથમથી શરૂ કરીએ. ભાષ્યમાં છેલ્લી લીટી છે ને ભાષ્યમાં 56મા પાનો. કથમ ઇતિ શૃણુત, આપણે ગયા વખતે જોયેલું. કથમ ઇતિ શૃણુત, કેવી રીતે બ્રહ્મને જાણ્યો? શૃણુત, આપ સાંભળો, શિષ્ય કહે છે. તો કહે છે નાહમ મન્યે સુવેદેતી, એટલે કે નૈવાહમ મન્યે સુવેદ બ્રહ્મ ઇતિ, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું માનતો નથી. સારી રીતે જાણતો નથી એવું માનતો નથી એટલે બ્રહ્મને હું વિષયતયા જાણું છું એવી રીતે હું માનતો નથી, એવું એનો કહેવાનો ભાવાર્થ છે. પછી આગળ કીધું નૈવ તર્હિ, એટલે આચાર્ય કહે છે નૈવ તર્હિ વિદિતમ ત્વયા બ્રહ્મ ઇતિ ઉક્ત આહ. તો પછી એનો અર્થ એવો થયો કે તારે તે બ્રહ્મને જાણ્યું જ નથી. તું એમ કહેતો હોય કે મેં બ્રહ્મને સારી રીતે જાણ્યું નથી, એનો અર્થ એવો થયો કે તું બ્રહ્મને જાણતો નથી. સારી રીતે જાણ્યું તો જ, આજે બરાબર જાણ્યું હોય તો જ તું એમ કહેવાય ને, તો જ કહેવાય ને કે મેં જાણ્યું. હવે ખાલી અધ્ધર કહી દે કે મેં જાણ્યું, હા જાણ્યું, શું જાણ્યું? તો પાછો જવાબ તો હોય ને એની પાસે શું જાણ્યું. હું જઈ આવ્યો ત્યાં બધા હતા, પણ કોણ હતા, કેટલા હતા, શેના માટે હતા તે કંઈ જોયું કે ના? બસ હું જોઈ આવ્યો ખરો, જાણી આવ્યો, ત્યાં બધા હતા. પછી શેના માટે ભેગા થયા હતા, શું થયું, કંઈ ચાલુ થયું, મિટિંગ ચાલુ થઈ, કંઈ પ્રવચન ચાલુ થયું, શું થયું? એટલે બધું અધ્ધર લાગે ને, આમ થોડું અધૂરું લાગે. એટલે પછી એમાં
નો ન વેદેતી વેદ ચ, એટલે પેલો કહે છે કે ન વેદ, ન વેદ ઇતિ ન વેદ ચ, હું જાણું છું એવું ભાષ્યકાર આપણને સમજાયું. એટલે ભાષ્યકાર પછી આગળ કહે છે વેદ ચ ઇતિ ચ શબ્દાત ન વેદ ચ. આ ચકાર જે કીધો ને છેલ્લો મંત્રનો, નો ન વેદેતી વેદ ચ, એ વેદ ચ એટલે કે જાણું પણ છું, જાણું છું એમ કીધું. તો જાણું પણ છું એવું થયું ને, તો જાણું પણ છું ક્યારે કહીએ આપણે? પણ આવ્યો ને શબ્દ, એટલે ભાષ્યકારે ચ શબ્દનો અર્થ ન વેદ ચ એ ઉમેરવાનું કહ્યું. ચ શબ્દાત ન વેદ ચ, ચ શબ્દ વાપર્યો એટલે જાણું પણ છું અને નથી પણ જાણતો એવું લેવાનું. તો ચાર પૂર્વાર્ધના, આ મંત્રના પૂર્વાર્ધના, પૂર્વની જે પંક્તિ છે એના દ્વારા ચાર વાક્યો કીધા. પહેલું વાક્ય કીધું નાહમ મન્યે સુવેદેતી, એટલે હું બ્રહ્મને બરાબર સારી રીતે જાણતો નથી. એટલે કે બ્રહ્મ, શિષ્યનો કહેવાનો અર્થ ગુરુજી સમજી ગયા છે, હા, પણ એનો વિષય તરીકે હું જાણતો નથી. એટલે કે જે કરણો દ્વારા મને જ્ઞાન થવાની જે મારી જે પ્રેક્ટિસ છે, અત્યાર સુધીની મારી જે ટેવ છે, એ પ્રમાણે આ બ્રહ્મને જાણી શકું એવું નથી. એટલે સારી રીતે જાણવાની જે મારી વાત અત્યાર સુધીની હતી એવી રીતે હું જાણતો નથી બ્રહ્મને. એટલે કે દુર્બોધ છે. બ્રહ્મ કેવું છે? એ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું અતિ કઠિન છે એવું કહેવાનો ભાવાર્થ છે. શિષ્યએ બહુ સૂક્ષ્મ રીતે કીધું આ બધું. એટલે શિષ્ય પણ એવો જ હોશિયાર છે કે આચાર્યને જવાબ એવો આપ્યો ને, એટલે આચાર્ય પણ સમજે, રટેલું નથી બોલતો, આ ગોખેલી વાત નથી કરતો, સમજીને બોલે છે અને એની ભાષામાં બોલે છે. સમજીને બોલે કે અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતાત હતી, હું સમજી ગયો, વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે, તો એવું ગોખીને બોલે છે. તો ભાષ્યકાર એમ કહે છે કે ભાઈ એવું આ નથી બોલતો, આ બોલે છે પોતાની સમજણ પ્રસ્તુત કરે, એ પોતાની સમજણ પ્રમાણે એનો જવાબ આપે. એટલે એમ કહે છે નો નાહમ અન્ય સુવેદેતી, એ વાક્યથી દુર્બોધ છે, એને વિષયકરણ કરીને જાણી શકાય એવું નથી. એટલે હું સમજી ગયો છું બરાબર, હવે હું વિષયકરણ કરીને તમને એમ નથી કહેતો હું નથી જાણતો કે જાણું છું. હું જાણું છું એ કેવી રીતે જાણું છું? અવિષયતયા જાણું છું. અને વિષયતયા આ કેવો છે? વિષય તરીકે જાણવા જાઓ તો દુર્બોધ છે. પછી નો ન વેદેતી એનો અર્થ સમજાવ્યો ભાષ્યકારે. ન વેદયતી આપણે ગયા વખતે પહેલાં જે બહારની ટીકાના વાક્યો લીધેલા એ આપણે ગ્રુપ ઉપર મૂકેલા, એટલે એમાં નો ન વેદેતી જે હતો ને, નથી જાણતો એમ પણ નથી, તો એનો અર્થ શું કર્યો? તો કે આ નથી જાણતો એવું કહેવાની પાછળ જે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ જે વાક્ય સૂત્ર આપ્યું ભગવાન ભાષ્યકારે, એટલે કે આચાર્યએ આપ્યું. કયું આપ્યું સૂત્ર? આપણે જોયું ને આગળ, અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ, એ દ્વારા જ અમે તને ઉપદેશ કરી શકીએ, એ સિવાય આ ઉપદેશ આપવાની બીજી કોઈ રીત નથી. તો એટલા માટે આ જે શાસ્ત્ર એક ગમ્ય જ આ જે બ્રહ્મ છે કે આત્મા છે એનું જ્ઞાન શાસ્ત્ર દ્વારા જ થઈ શકે. કેમ? કારણ કે એ અતિન્દ્રિય વિષય છે, એ ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોનો વિષય જો હોય તો ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ હંમેશા અનાત્માનું જ જ્ઞાન હોય. ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ આપણને જ્ઞાન થાય, મનથી થાય કે જ્ઞાનેન્દ્રિયથી, કર્મેન્દ્રિયથી, જે કંઈ પણ આપણે પ્રાપ્ત કરીએ, કે ગ્રાહ્ય હોય કે અગ્રાહ્ય હોય, જાતિ આવે, સંબંધ આવે, પછી ગુણ આવે, પછી ક્રિયા આવે. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, તો એને શબ્દ દ્વારા આપણે વર્ણન કરીને એક્સપ્લેન કરી શકીએ. પણ આ તત્વ કેવું છે? નિર્વિશેષ છે, એને કોઈ વિશેષતા જ નથી. વિશેષતા હોય, હુંની કોઈ વિશેષતા નહીં. હું કોઈ સ્ત્રીલિંગ નથી. હું કહું તો કોઈ પણ સ્ત્રી હોય ને પણ હું જ કહે, મચ્છર હોય ને તો પણ હું જ કહે, વાઘ હોય ને એ પણ હું જ કહે. એને કોઈ જાતિ નથી, એને કોઈ ગુણ નથી. હું સુંદર છું તો સુંદરતા એ કંઈ હુંનો ગુણ નથી. હું જે છે ને, હું શુદ્ધ હું. સુંદરતા એ ગુણ છે કોનો છે? ઉપાધિનો ગુણ ખરો. આ દેહ છે સુંદર છે, આ ફૂલ સુંદર છે, આ દૃશ્ય સુંદર છે, આ પર્વત સુંદર છે, આ બગીચો સુંદર છે, પણ એ મારાથી અન્ય જે હોય ને, એ ઇદમના ક્ષેત્રમાં જે કંઈ પણ આવે ને ત્યાં આ બધું લાગુ પડે. હુંના ક્ષેત્રમાં એ આવતું નથી. એટલે એમ કહે છે કે
જે કંઈ પણ તું જોવા ટ્રાય કરીશ એ બધું બંધ કરી દે. એટલે નો ન વેદ ન વેદ ઇતિ ન, હું નથી જાણતો એવું પણ નથી. એટલે કે શાસ્ત્ર એક ગમ્ય, આ અતિન્દ્રિય વિષય છે, એટલે ઇન્દ્રિયો દ્વારા જાણવાનો વિષય નથી, હું સમજી ગયો છું. આ કોનો જવાબ છે? શિષ્યનો. એ આચાર્યને કહે છે નથી જાણતો એવું પણ નથી, સારી રીતે જાણું છું એવું નહીં, પણ નથી જાણતો એવું પણ નથી. પછી આગળ કહે છે વેદ ચ, ત્રીજું વાક્ય શું કીધું? વેદ ચ. તો વેદ ચ એટલે શું? જાણું પણ છું, જાણું છું, એમ જાણું છું, જાણું છું એટલે મને હવે કોઈ શંકા નથી. હું જે રીતે જાણું છું ને, હવે મને કોઈ શંકા નથી આ વિશે કે હું આધ્યાત્મ કોઈક તત્વને બ્રહ્મ માનતો હોઉં કે કોઈ દેવતાઓને હું બ્રહ્મ માનતો, અધિદૈવિક તત્વને હું બ્રહ્મ માનતો, એવું હવે મને સંશય નથી. હવે મારું ચોક્કસ જ્ઞાન છે કે હું બ્રહ્મ છું. એટલે કયો હું? શુદ્ધ હું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હું, એવો હું સચ્ચિદાનંદ સ્વરૂપ હું, જે આખા જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારો એવો હું છું, એવો સંશય રહિતનો હું મને હવે જાણું છું. એટલે વેદ ચ એવું કહ્યું. એટલે ત્રીજું વાક્ય આપણને કોઈ પણ શંકા રહી નથી. એટલે એવું છે ને કે હું આત્મા છું એવું સમજું છું, હું પોતાને આત્મા માનું છું, પણ હું હજી પોતાને જીવાત્મા માનું છું. હું માનું છું, મને ખબર છે, આપણને ખબર પડી ગઈ કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય હું જ છે, એ સિવાયનું બધું કેવું છે? જડ છે. બધી મને સમજ પડી ગઈ, પણ એ હજી જ્ઞાન મારામાં હજી એટલું બધું ઉતર્યું નથી. જેવું હું હજી મને મર્યાદિત કે અલ્પ કે આ દેહથી મર્યાદિત માનું છું કે હું આટલો જ છું એવું સમજું છું ને, એ હજી મારું જ્ઞાન એકદમ અજ્ઞાન છે. પણ એ મિથ્યા જ્ઞાન હજી થયું નથી મારા માટે મિથ્યા, હજી મારી ટેવ મુજબ. એટલે મનન કરતાં કરતાં આ બધું નીકળતું જાય આપણામાંથી. એટલે એમ કહે છે કે આ જ્ઞાતા જ્ઞેયનો ભેદ છે એ પણ હવે મારામાં રહ્યો નથી. હું એવી રીતે જ્ઞાતા જ્ઞેયના ભેદ રહિતનું જ્ઞાન છે મારું. એટલે હવે સંશય નથી. આધ્યાત્મિક કે આદિ દૈવિકને હું બ્રહ્મ માનું છું એવું મારું જ્ઞાન નથી. આમ એણે પોતાના આત્મવિશ્વાસ, દ્રઢ આત્મવિશ્વાસથી એણે કહ્યું. એટલે એમ કહે છે કે એનું જે જ્ઞાન છે એ કેવું થયું? હવે દ્રઢ જ્ઞાન થયું, એનામાં નિષ્ઠા શંકા રહિતનું જ્ઞાન થયું. એ દ્વારા એણે હવે આપણને કીધું કે હવે એને અપરોક્ષ જ્ઞાન થઈ ગયું, આત્મતયા એને જ્ઞાન થયું. ન વેદ ચ જે કહ્યું ને, છેલ્લું વાક્ય કીધું ન વેદ ચ, એટલે હું દૃશ્યતયા એને જાણતો નથી. જાણું છું ખરો, વેદ ચ, પણ કેવી રીતે? ન દૃશ્યતયા, દૃશ્યતયા હું એને જાણતો, વિષયકરણ કરીને હું એને જાણતો નથી. એટલે મારું જ્ઞાન હવે એકદમ દ્રઢ છે, નિષ્ઠ છે, મને કોઈ પણ જાતની એમાં શંકા રહી નથી, એવું મારું સ્પષ્ટ જ્ઞાન છે. જેમ હાથમાં કમળનું પુષ્પ હોય અને એનું જ્ઞાન થાય એવી રીતનું મારું જ્ઞાન થઈ ગયું છે, એવું સ્પષ્ટ જ્ઞાન છે, એવું એણે કહ્યું. હવે આગળ વાંચીએ આપણે ભાષ્ય. આટલે સુધી આપણે ગયા વખતે જોયું, બરાબર ને? આટલું જ જોયેલું છે. હા, બરાબર. આગળ વાંચીએ. નનું હા, આપણે પેજ નંબર 58 પર પહેલી જ લીટીમાં છેલ્લું વાક્ય છે, છેલ્લા બે અક્ષર. હા, નનું વિપ્રતિષિદ્ધમ નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ ચ ઇતિ. હવે અહીંયા શંકા કરે છે. શિષ્યનો ઉત્તર તો આવી ગયો. શું આવ્યો? નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ ચ, એવો શિષ્યએ ઉત્તર આપ્યો. એટલે હવે શંકા કરે છે, ભાઈ તું આવું અટપટું બોલે છે એટલે તારું સ્પષ્ટ જ્ઞાન નથી એવું મને તો લાગે છે. એટલે એમ કહે છે વિપ્રતિષિદ્ધમ નાહમ મન્યે સુવેદે. તું એક બાજુથી એમ કહે છે કે હું બ્રહ્મને અહમ મન્યે સુવેદેતી ન, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું માનતો નથી. એક બાજુથી તું એવું કહે છે. પહેલું વાક્ય તો એવું કીધું. પછી શું કીધું? નો ન વેદ ઇતિ, ના હું નથી જાણતો એવું નથી. પછી પાછું કહે છે વેદ ચ ઇતિ, પાછો કહે છે કે જાણું પણ છું. તો પછી વિપ્રતિષિદ્ધમ, આ તારું વાક્ય કેવું છે? વિરોધાભાસી છે. ઘડીકમાં તું કહે છે જાણું, ઘડીકમાં કહે છે નથી જાણતો. મારે સમજવાનું છે, તું શું સમજે એ મારે શું સમજવું?
મારે તારો તું તારી સમજણ ક્યાં છે એ મને ખબર નથી પડતી. આગળ કહે છે યદિ ન મન્યસે સુવેદેતિ કથમ મન્યસે વેદ ચ ઇતિ અથ મન્યસે વેદ એવ ઇતિ. તો એમ કે છે યદિ ન મન્યસે સુવેદેતિ, જો તું એમ માનતો હોય, જો તું એમ યદિ ન મન્ય, જો તું એમ નથી માનતો કે તને બ્રહ્મ સુવેદેતિ, બ્રહ્મને તે સારી રીતે જાણ્યું છે, તો પછી કથમ મન્યસે વેદ છે, તો પછી તું એમ કેમ કહે છે કે તું મેં જાણી લીધું છે? તું એમ કહે છે કે મેં બ્રહ્મને સારી રીતે જાણ્યું નથી, તો પછી એવું કેમ કહે છે કે મેં જાણી લીધું છે? અથ મન્યસે વેદ એવે, અને જો તું માનતો હોય અથ મન્યસે વેદ એવ, હું બ્રહ્મને જાણું છું, તો આગળ વાંચીએ કથમ ન મન્યસે સુવેદ ઇતિ. તો પછી તું કેમ એમ કહે છે કે હું માનતો નથી કે હું સારી રીતે જાણું છું? એક બાજુ તું કે હું સારી રીતે જાણું છું, હું જાણું છું, પછી કે હું સારી રીતે જાણતો નથી, વળી પાછો કે જાણું છું. એટલે તું શું કામ આવી રીતે કહે છે ભાઈ? તારી સ્પષ્ટ વાત નથી. પછી આગળ કહે છે વાંચીએ. હા, એકમ વસ્તુ યેન જ્ઞાયતે તેન એવ તદેવ વસ્તુ ન સુવિજ્ઞાયતે ઇતિ વિપ્રતિષિદ્ધમ સંશય વિપર્યયૌ વર્જયિત્વા. હા, તો એમ કહે છે એકમ વસ્તુ યેન જ્ઞાયતે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થનું આપણને જ્ઞાન થાય, તો જેના વડે આપણને જ્ઞાન થયું, ધારો કે આ પેનનું આપણને જ્ઞાન થયું, તો એમ કહે છે એકમ વસ્તુ, જે વસ્તુ, કોઈ પણ એક વસ્તુ હોય, યેન જ્ઞાયતે, જેના વડે તમને એનું જ્ઞાન થયું, આપણને ઇન્દ્રિયો વડે એનું જ્ઞાન થયું, યેન જ્ઞાયતે તેનૈવ તદેવ વસ્તુ ન વિજ્ઞાયતે, જે વસ્તુનું જ્ઞાન જેના વડે થયું એ જ વસ્તુનું જ્ઞાન આપણને એનાથી ન થાય એવું બને? આપણે એક બાજુથી કહીએ કે મને આ પેનનું જ્ઞાન થયું, પછી પાછું હું એમ જ કહું કે મને પેનનું જ્ઞાન નથી થયું. મેં ચક્ષુથી આનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, મને આનું જ્ઞાન થઈ ગયું, પછી હું કેમ મને આનું જ્ઞાન થઈ ગયું પણ મને આનું જ્ઞાન નથી થયું? એના જેવું થયું. એટલે એમ કે છે એકમ વસ્તુ યેન જ્ઞાયતે, જે વસ્તુ જેના દ્વારા જણાય, તેને એવા તદેવ વસ્તુ ન સુવિજ્ઞાયતે ઇતિ વિપ્રતિષિદ્ધમ, એવો વિપ્રતિષિદ્ધમ એટલે વિરોધાભાસી તારો જે જવાબ છે, ઉત્તર છે, એ કેવો છે? એ કેવો હોય? કાં તો તારામાં હજી સંશય છે, સંદેહપૂર્વકનો છે, અથવા તો તારો જે જવાબ છે એ કેવો છે? વિરુદ્ધાભાસી છે. વિપર્ય એટલે વિપરીત છે, ઊંધો ઉલટો જવાબ આપે. કાં તો તું સારી રીતે જાણે છે કે નથી જાણતો એ ખબર નથી, અથવા તો તું જાણે છે, જાણતો જ નથી અને કહે છે હું જાણું છું. તું એમ કહે કે હું સારી રીતે જાણું છું, તો સારી રીતે જાણું છું એમ કહે છે ત્યારે એનો અર્થ કે તને તું જાણે છે એવું એમ સમજવા. પછી પાછું એમ કે હું સારી રીતે જાણું છું એવું નથી કહેતો પણ, તો પછી એટલે શું થયું? સંશય થયો. કાં તો તું જાણે આનો રંગ કેવો છે, આ ભૂરું છે, આ પેન કેવી છે? ભૂરી છે. ના પણ આ ભૂરી ખરી, પણ આ પછી લાલે ખરી, એવું કહીએ એટલે શંકાશીલ થઈ ને. એટલે તમારું સ્પષ્ટ જ્ઞાન નથી. આચાર્ય આ શિષ્યના જુદા જુદા જવાબો દ્વારા એમ જાણવા માગે છે કે આ શિષ્યને ખરેખર સાચું જ્ઞાન થયું છે કે નથી થયું, એ ચકાસવા માગે છે. આગળ વાંચીએ. અને સંશય અને વિપર્યય હોય તો તમને સાચું જ્ઞાન થાય નહીં. સંશય અને વિપર્ય રહિતનું જે જ્ઞાન હોય ને એ જ સ્પષ્ટ જ્ઞાન કહેવાય. જ્યારે એણે એમ કીધું હું સારી રીતે જાણું છું એવું નથી, પણ હું નથી જાણતો એવું પણ નથી, એટલે એ સંશય અને વિપર્યયવાળું જ્ઞાન છે એવું લાગે. એટલે કહે છે આગળ ન ચ બ્રહ્મ સંશયિત્વેન જ્ઞેયમ વિપરીતત્વેન વા ઇતિ નિયંતુમ શક્યમ. તો કહે છે ન ચ બ્રહ્મ સંશયિત્વેન જ્ઞેયમ વિપરીતત્વેન વા ઇતિ નિયંતુમ. એવો કોઈ નિયમ બનાવી ન શકાય કે તમે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો ને તો શંકા રહિતનું, શંકા સહિતનું અને વિરોધી ભાસવાળું હોય તો વાંધો નહીં. એવો નિયમ થાય? એવો કોઈ નિયમ નથી. એવો કોઈ નિયમ ઘડી શકાય નહીં કે ભાઈ તમને જે કંઈ પણ જ્ઞાન થાય
એ શંકાવાળું પણ હોય તો વાંધો નહીં, અને વિરોધી જ્ઞાન હોય, ઉલટું જ્ઞાન હોય તો પણ વાંધો નહીં. આને તમે ભૂરું માનો, આ ભૂરું છે પણ તમે આને લાલ તરીકે જુઓ તોય વાંધો નહીં. એવું ચાલે ના ચાલે, વ્યવહારમાં ના ચાલે. આ તો આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાનની પારમાર્થિક વસ્તુની વાત, એટલે એ ચાલે નહીં. એમ કહે છે કે ન ચ બ્રહ્મ સંશયિત્વેન જ્ઞેયમ વિપરીતત્વેન વા ઇતિ નિયંતુમ શક્ય. એવો કોઈ નિયમ બનાવી ન શકાય કે વિપરીત જ્ઞાન અને સંશયવાળા જ્ઞાન સહિતનું તમને જ્ઞાન થાય. એવો નિયમ બને નહીં. આગળ વાંચીએ. સંશય વિપર્યયૌ હિ સર્વત્ર અનર્થકરત્વેન એવ પ્રસિદ્ધૌ. તો એમ કહે છે કે સંશયવાળું અને વિપરીત જ્ઞાનવાળું જે કંઈ પણ હોય એ કેવું હોય? સંશયવાળું જ્ઞાન હોય ને, અથવા તો વિપરીત જ્ઞાન હોય, એ અનર્થ કરનારું છે. વિરોચન હતો ને, વિરોચન, એને કેવું જ્ઞાન થયું? વિપરીત જ્ઞાન થયું, ઉલટું જ્ઞાન થયું. એ પોતા આત્મા કોને માનવા માંડ્યું? દેહને આત્મા માને, એ વિપરીત જ્ઞાન થયું. દેહ આત્મા જે નથી એને માનવું એ વિપરીત જ્ઞાન. અને પેલા ઇન્દ્રને તો સંશય થયો થોડો, આગળ ગયા પછી એને દેહ માની તો લીધો, એણે તે માની લીધો, પણ બીજી વાર પાછો ગયો, થોડો આગળ જઈને વિચાર કર્યો, પછી પાછો આવ્યો અને પછી એણે કીધું કે મને કંઈ આ બરાબર લાગતું નથી. યા આત્મા અપત પાપમાં વિજરહ વિમૃત્યુ વિશોક વિજિગત્સ. આ આત્મા કેવો છે? એ તો પાપ રહિત છે, એ તો ભૂખ રહિત છે, તરસ રહિત છે, શોક રહિત છે. એને કોઈ ગુણધર્મો, આના દુનિયાવી ગુણધર્મો લાગતા નથી, એવો આ આત્મા છે. અને આ દેહ તો કેવો છે? મર્ત્ય છે. પેલો આત્મા કેવો છે? અમર છે. તો આ ગુણ કંઈક બરાબર જામતા નથી. એટલે દેહ આત્મા હોય એવી શંકા થઈ. ને દેહ આત્મા હોય ન હોય, ન હોય, એને વિચાર આવ્યો એટલે પાછો આવ્યો. હા, એટલે એ હંમેશા ઉપદેશ પર વિચાર કર્યો, મનન કર્યું કે આ વાત તો ખરી. એકદમ ઓલ ઓફ અ સડન એક સ્ટ્રોકમાં તો એને થઈ ગયું કે આ દેહ આત્મા છે, બરાબર. આ જે કીધું ને અક્ષિણી પુરુષ દૃશ્યતે તદ આત્મા, જે આ આંખમાં દેખાય છે ને એ આત્મા, એવું એને નક્કી કરી નાખ્યું. પછી એને વિચાર કર્યો કે આ આંખમાં દેખાય છે તો દેહ દેખાય છે, પ્રતિબિંબ દેખાય છે. એને તો ન કીધું કે પ્રતિબિંબ આત્મા છે, એવું ન કીધું, પણ પ્રતિબિંબ કોનું દેખાય? દેહનું દેખાય. તો દેહ આત્મા છે એવું માની લીધું. તો દેહ આત્મા હોય એવું વિચાર કર્યો. પછી એને, એટલે દરેક વસ્તુ આપણે અહીંયાથી ઉપદેશ મેળવીએ ને પછી આપણે વિચાર કરીએ ઘરે જઈને કે શાંતિથી બેસીને કે આ શાસ્ત્રમાં આવું કીધું ખરું, ગુરુજી આપણને સમજાવ્યું તો ખરું, પણ આવું હોઈ શકે? એ એનું નામ મન. એટલે એ ચર્નિંગ આપણામાં થવું જોઈએ. એમ પેલી ગાય ખાય ને, પછી પહેલાં બધું ખાઈ લે, પછી વાગોળે. એ વાગોળે નિરાતે બેસીને વાગોળે. એમ આપણે વાગોળવું પડે. જે વિચાર આપણે એમ મળ્યો આપણને તો એના પર વિચાર કરીએ. એમ આણે વિચાર કર્યો પછી એ આવે તો સંશય આપણો દૂર થાય. એટલે સંશયને દૂર કરવા માટે મનન જોઈએ. જે કંઈ પણ સંશય આપણા મનમાં હોય ને, આપણી જે સમજ છે ને, સમજ ખોટી છે એ આપણે સીધું કોઈ કહે તો ન માનીએ, પણ પછી આપણે પોતે જ વિચાર કરીએ કે આ પ્રેક્ટિકલ છે આ વસ્તુ. તર્કથી પણ જોઈએ. શાસ્ત્ર તો કહે છે, પણ તર્કથી એટલે યુક્તિથી પણ, આપણા અનુભવથી પણ વિચાર કરીએ કે અનિત્ય છે, વસ્તુ અનિત્ય છે. આ જગતની બધી વસ્તુ અનિત્ય કહે છે, પણ ખરેખર અનિત્ય છે? ચકાસીએ તો ખબર પડે. આ વાત તો સાચી છે, બધી આવવાવાળી જવાવાળી જ છે, એવી ચકાસણી કરે. એટલે એમ કહે છે કે કોઈ પણ સંશય અને વિપર્યયૌ હિ, કારણ કે વિપરીત હોય અથવા તો સંશય હોય, એ કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને થાય એ કેવું છે? અનર્થકારી છે. સંશય આત્મા વિનશ્યતિ, ભગવાને કીધું ને, સંશય આત્મા વિનશ્યતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. કોઈ પણ માણસ શ્રદ્ધા હોય ને તો એ જ્ઞાન પ્રાપ્ત કરે તો એને જ્ઞાન ટકી રહે. શ્રદ્ધા વગર કરે તો એને જ્ઞાન ન ટકે. સાંભળી લે વિચારો, પછી એના પર આગળ વિચાર ન કરે. પણ જે શ્રદ્ધા હોય ને તો એના પર આગળ વિચાર કરે. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એટલે હવે એમ કહે છે કે ભગવાને પણ કીધું કે સંશયાત્મા વિનશ્ય અશ્રદ્ધાનશ્ચ અગ્નશ્ચ અશ્રદ્ધાન. જે અજ્ઞાની છે અને અશ્રદ્ધાળુ છે અને જે સંશય છે, જેનામાં સંશય છે, એ હંમેશા એનો વિનાશ જ થવાનો. એટલે સંશય તો બહુ મોટો દુશ્મન છે, આપણો શત્રુ છે. સંશય તો ન જ રહેવો જોઈએ. આ જગતમાં લોકમાં પણ સંશય હોય તો તમે સુખી ન થઈ શકો. અને પરલોકની તો વાત જ નથી પછી. કારણ કે આ લોકમાં આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો સંશય રાખીને જ કરીએ. આ હું ખાઈશ તો સારું પચશે કે નહીં, આ હું ખાઈશ તો મને સારું નડશે તો નહીં, આ હું ખાઈશ તો માંદો પડીશ,
એમ બધા જો સંશય કરે તો આપણે કંઈ ખાઈ જ ન શકીએ, અને ખાઈએ ધારો કે તો પછી સંશય રહ્યા જ કરે, પછી આપણને સાયકોલોજીકલી એવું થાય. એટલે હા, એટલે આપણને એ વસ્તુ ફળે જ નહીં. એમ કોઈ પણ વ્યક્તિને કામ સોંપે ને, કરશે કે નહીં, આ સોંપ્યું તો ખરું પણ હાલો કરશે કે નહીં, કરશે કે નહીં, તો પછી આપણી મન શાંતિ રહે જ નહીં, અને આપણને એવો વિશ્વાસ બેસે જ નહીં કાંક, અથવા તો આપણે વિશ્વાસ બેસે તો આપીએ જ નહીં કોઈ. રિક્ષામાં બેસીએ કે તું સ્ટેશને પહોંચાડજે મને, આપણને એના માટે શંકા રહે કે હાલો પહોંચાડશે કે ને પહોંચાડશે નહીં, તો આપણે રિક્ષા કરીએ જ નહીં. હા, એની કરતાં હું બીજે જઈ આવું એમ. એટલે શંકા જે વસ્તુ છે ને એટલે અનર્થ કરનારી છે એમ કહે છે. શંકા બહુ મોટી આપણી દુશ્મન છે. આગળ વાંચીએ. એવમ આચાર્યેણ વિચાલ્યમાનોપી શિષ્ય ન વિચચાલ. આવી રીતે આચાર્યએ આ શિષ્યને ઘણી રીતે હલાવવા માટે, વિચલિત કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ ન વિચચાલ વિચાલ્યમાનોપી શિષ્ય ન વિચચાલ ચલિત થયો જ નહીં. એટલો બધો એનો આત્મવિશ્વાસ હતો, દ્રઢ હતો. એને આપણને ખબર જ હોય કે ભાઈ આ વસ્તુ આમ જ છે, અહીંયા આ દરવાજા બંધ છે એમ આપણને ખબર હોય. પછી આપણને કોઈ દરવાજો અરે ખુલ્લો હશે, તું જા તો ખરો, જો તો ખરો, ભાઈ બંધ છે મને ખબર છે. ના છે ને, બંધ હોય જ નહીં, હું દરરોજ આવું છું ખુલ્લો જ હોય. અલા ભાઈ બંધ છે, હું જોઈ આવ્યો, હમણાં જ જોઈ આવ્યો. ના ખુલ્લો જ હશે તો જોઈ આવજા, ધક્કો ખાઈ આવ. એમ કોઈ પણ વસ્તુની આપણને ખબર હોય તો આપણને ગમે એટલું પેલો કે આપણને ખાતરી જ હોય ને, એટલે ખાતરીથી આપણને હલાવી ના શકે. એમ આ શિષ્યને ખાતરી છે કે હું બ્રહ્મ છું અને હું બ્રહ્મને સારી રીતે જાણું છું, એને ખાતરી છે. એટલે શિષ્યને આચાર્યએ ગમે તેટલો હલાવવા ટ્રાય કર્યો પણ એ હલ્યો નહીં. આગળ વાંચીએ. અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાદધિ ઇતિ આચાર્યોક્ત આગમ સંપ્રદાય બલાત ઉપપત્તિ અનુભવ બલાચ જગર્જ ચ બ્રહ્મ વિદ્યાયામ દૃઢ નિશ્ચયતામ દર્શયન આત્મનઃ. આવો શિષ્ય એકદમ કોન્ફિડન્સ, દ્રઢ વિશ્વાસ, આત્મવિશ્વાસ એને હતો, દ્રઢ આત્મવિશ્વાસ. એણે અન્ય દેવ, એ આત્મવિશ્વાસ પાછળનું બળ શું હતું? અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ ઇતિ આચાર્યોક્ત આગમ સંપ્રદાય બલાત. આગમ સંપ્રદાય બલાત, આગમ સંપ્રદાય એટલે પરંપરાગત જે આ ઉપદેશ એણે આચાર્ય પાસેથી પ્રાપ્ત કર્યો. કયો ઉપદેશ હતો? અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. આ શાસ્ત્ર દ્વારા જે ઉપદેશ કરાયેલો એ પરંપરાથી એણે આ શિષ્યએ પ્રાપ્ત કર્યો. એના બળને કારણે એનો દ્રઢ વિશ્વાસ હતો. પ્લસ કેવું હતું બીજું? ઉપપત્તિ. એના તર્ક દ્વારા પણ એણે જાણી લીધું. તર્ક દ્વારા એટલે યુક્તિ દ્વારા, આપણા અનુભવ દ્વારા એણે સિદ્ધ કર્યું કે ના આ વાત સાચી છે. વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે. એવું આ તત્વ છે જે ઇદમ તરીકે હું અત્યાર સુધી બ્રહ્મ માનતો હતો, એ બ્રહ્મ નથી, હું જ બ્રહ્મ છું. એવો એને દ્રઢ વિશ્વાસ છે. હવે એને ખાતરી થઈ. પછી કોઈ પણ કંઈ પણ કહે ને તો એ માને નહીં, સાંભળી લે. આર્ગ્યુમેન્ટ કરવું હોય તો થોડું કરે, ન સાંભળે ભાઈ કે છોડ ભાઈ, તું તારા નસીબ તારા એમ કહીને છોડી દે. એવો એને તર્ક દ્વારા અને અનુભવ બલાત, એટલે એણે પોતે પણ આત્માનો અનુભવ કર્યો. આત્મા હું જ છું. હું આત્મા એટલે કેવો છું? હું નિત્ય છું, હું મર્ત્ય નથી, હું આ શરીર પૂરતો મર્યાદિત નથી. જે કંઈ જગતમાં છે બધું મારા કારણે છે. એ બધું મારામાંથી જ, મારા પર અધ્યોરોપિત છે, એવું એને જ્ઞાન છે. જે કંઈ દેખાય છે એ દૃશ્યમ તદ જડમ તદ અલ્પમ તદ મર્ત્યમ દુઃખાત્મકમ, એવો એનો નિશ્ચય થઈ ગયો કે આ જે કંઈ દેખાય છે કેવું છે? અલ્પ છે, જડ છે, દુઃખાત્મક છે, મર્ત્ય છે, માટે હેયમ, એનો ત્યાગ કરવા યોગ્ય છે, એને પકડવા યોગ્ય નથી. એવો એનો નિશ્ચય થઈ ગયો. એનું નામ નિશ્ચય. આ દ્રઢ નિશ્ચય થઈ ગયો એનો. એટલે એની પાછળનું બળ શું હતું? આ બળ હતું. શાસ્ત્રનું બળ હતું, પરંપરાગત જે ઉપદેશ પ્રાપ્ત થયો એનું બળ હતું, યુક્તિ અનુભવ દ્વારા જેણે વિચાર્યું એનું પણ બળ. કારણ કે મીમાંસા કરીને એણે એકાંતમાં જઈને
એટલે એ બધું કરીને આવ્યો એ. અને પછી એણે કીધું દ્રઢ નિશ્ચયથી કે જગર્જ, એણે ગર્જના કરી. ગર્જના કરી એટલે સિંહની જેમ બરોડા પાડે એવું નહીં. ગર્જના કરી એટલે એ દ્રઢતાથી કીધું એણે, કોઈ હવે મને કંઈ ગમે એટલું કહે ને પણ હું હવે એમાંથી ચલિત થવાનો નથી. ચ બ્રહ્મ વિદ્યાયામ દ્રઢ નિશ્ચયતામ દર્શયન, એ ગર્જના કરી એટલે કે પોતાનો દ્રઢ નિશ્ચય એણે દેખાડ્યો, દર્શયન. અને પછી પોતાનો આત્મવિશ્વાસ દેખાડી અને એણે આવી રીતે નિશ્ચયપૂર્વક એણે આચાર્યને કહ્યું. પછી આગળ કહે છે કથમ ઇતિ ઉચ્યતે, શું કહ્યું ભાઈ એણે ગર્જના કરી? તે કયા પ્રકારની ગર્જના કરી? તો કે યો યહ કશ્ચિત નહ અસ્માકં સબ્રહ્મચારિણાં મધ્યે તત મદુક્તમ વચનમ તત્વતઃ વેદ સહ તદ્બ્રહ્મ વેદ. તો હવે એણે જે કીધું ને યો નસ્તદ નો ન વેદેતી વેદ ચ, પહેલાં આગળના જે જુઓ મંત્ર જુઓ આગળના પાના પર, નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ ચ, એ જે કહ્યું એ આપણને સમજાવી દીધું કે આ શિષ્યનું જ્ઞાન છે. શિષ્યનું જ્ઞાન એણે પ્રોડ્યુસ કર્યું, પોતાના શબ્દોમાં એણે પ્રસ્તુત કર્યું. આચાર્યના શબ્દો તો કયા હતા? અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ, એ આચાર્યના શબ્દ હતા કે આ તત્વનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. આવી રીતે કે વિદિતથી પણ અન્ય છે, અવિદિતથી પણ અન્ય છે, એવું આ તત્વ છે અને એ તું છે એવું કહી દીધું. પણ હવે શાસ્ત્ર અને આચાર્ય પાસેથી સમજ્યા પછી પોતે તર્ક લગાવ્યો, પોતાનો અનુભવ લગાવ્યો અને અનુભવ દ્વારા સમજ્યો, આત્મસાત કર્યું અને પછી એણે કીધું કે મને હવે સમજ પડી ગઈ. કઈ રીતે? નાહમ મન્યે સુવેદેથી, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું પણ નથી. નો ન વેદ ઇતિ, નથી જાણતો એવું પણ નથી. વેદ ચ, જાણું પણ છું અને ન વેદ ચ, નથી પણ જાણતું. એવું 4 વાક્યોમાં એણે કહ્યું. એ પહેલી જે પૂર્વાર્ધ છે એમાં સમજાયું. હવે પછીનું જે વાક્ય છે યોનસ તદ વેદ તદ વેદ, ઉત્તરાર્ધનું જે વાક્ય છે ને એ હવે આપણને સમજાવે છે ભાષ્યકાર. એટલે આપણે ભાષ્યમાં આવીએ. યો યહ કશ્ચિત નહ અસ્માકમ, યો એટલે કે યહ, યહ કશ્ચિત, જે કોઈ પણ. યહ એટલે કોણ ભાઈ? યહ એટલે કે જે, તો જે એટલે કોણ? શિષ્ય એમ કહે છે કે આચાર્યને યહ કશ્ચિત, જે કોઈ પણ. નહ એટલે કે અસ્માકમ, અમારા બધા શિષ્યો વચ્ચે, શિષ્યોની મધ્યમાં. અસ્માકમ સબ્રહ્મચારિણાં મધ્યે, આ બધા જે અમે સહબ્રહ્મચારીઓ જે અહીં અભ્યાસ કરી રહ્યા છે આપણી પાસે, જે અમે આ ઉપદેશ સાંભળ્યો. કયો ઉપદેશ? અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતા દધિ, એ ઉપદેશ અમે સાંભળ્યો. એ અમારા સહબ્રહ્મચારીઓ સાથે જે અમે આ સાંભળ્યો. તદ મદ ઉક્તમ, એ ઉપદેશ, તદ મદ ઉક્તમ વચનમ, એ ઉપદેશના પરિણામે મદ ઉક્તમ વચનમ તત્વતઃ, મેં જે આ તત્વતઃ જે ઉપદેશ સાંભળ્યો એનું જે તારણ કાઢીને મેં જે કહ્યું એનો અર્થ મેં શું કહ્યું? નો ન વેદેતી વેદ ચ, એ જે મેં કીધું એનો જે તત્વતઃ અર્થ જે જાણે છે, સહ તદ બ્રહ્મ વેદ, એ બ્રહ્મને એ વ્યક્તિ જાણે છે. એટલે આચાર્યને જેને એવું ગર્જના કરી એટલે શું? એણે કીધું કે જો એ કોઈ પણ આ શિષ્યો મારા જે છે, આપણા જે શિષ્યો છે મારી સહિતના, એ બધા સહબ્રહ્મચારીઓ મારી સાથેના જે છે એ બધા સહ અધ્યાયીઓ સબ્રહ્મચારીઓમાંથી મેં જે આ કીધું નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ ચ, એ વાક્યનો જે અર્થ, જે તારણ કાઢીને મેં જે કહ્યો એ અર્થ જે જાણે છે, જે સમજ્યા, એ જ આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું એવું સમજવાનું, એવો વિશ્વાસથી એણે કીધું. કોણે કહ્યું? શિષ્યે કહ્યું. એટલે ગર્જના કરી એમ કીધું. કથમ ઇતિ છે, કઈ રીતે ગર્જના કરી એણે પોતાનો આત્મવિશ્વાસ કઈ રીતે પ્રસ્તુત કર્યો? આ રીતે પ્રસ્તુત કર્યો કે જે કોઈ પણ સબ્રહ્મચારીઓ જે છે મારી સાથેના, એ બધામાંથી જે કોઈ પણ મેં આજે કહ્યું એ વાક્યનો બરાબર અર્થ સમજ્યા છે, એ આ બ્રહ્મ તત્વને જાણે છે, એ સિવાયના નથી જાણતા. કારણ કે એણે તત્વની વાત કઈ રીતે કરી? બીજા અર્થમાં, બીજા વાક્યથી કરી, એટલા માટે પોતાના શબ્દોમાં. આગળ વાંચીએ. કિમ પુનઃ તદ્વચનમ ઇતિ અતઃ આહ નો ન વેદેતી વેદ ચ ઇતિ
તો એ વચન કયા છે ભાઈ તારા? તો કે છે નો ન વેદેતી વેદ ચૈતી, હું નથી જાણતો એમ પણ નથી, જાણું છું નથી પણ જાણતો એમ પણ નથી. ટૂંકમાં જાણું છું નથી જાણતો બધું જ રીતે કહેવાઈ ગયું. એટલે કે હું વિષય તયા જાણતો નથી. દુનિયાના વિષયોને જે રીતે હું જાણું છું એ પ્રકારે હું એને જાણતો નથી. એટલે જે કંઈ પણ મારી અંતર્મુખતા છે ને એ દ્વારા હું જાણું છું, બહિર્મુખતા દ્વારા હું જાણતો નથી. જે હું મારી સામાન્ય ટેવ મુજબ જાણતો હતો અત્યાર સુધી એ રીતે હું જાણતો નથી. પછી આગળ કહે છે યદેવ, એક મિનિટ આપણે છે ને આ આનંદગીરી ટીકામાં જુઓ, જરા જોઈ લો. એક વાક્ય છે એને નીચે જ છે આચાર્ય વચનાથ. ના આપણે વાંચતા નથી, ખાલી હું વાંચું, સાંભળો તમે. આચાર્ય વચનાથ અન્ય દેવ વચનમ શિષ્ય ઉવાચ ઇતિ ન આશંકનીયમ ઇતિ આહ. એટલે આચાર્ય તો કહ્યું કે અન્ય દેવ તદ વિદિતાત અથવા વિદિતાત અધિ. એટલે કે છે આચાર્ય વચનાત અન્ય દેવ વચન શિષ્ય ઉવાચ. શિષ્યએ તો આચાર્ય જે વચન કીધેલું એની કરતાં ભિન્ન વચન કીધું એણે. ઉવાચ ન આશંક, તો એનો અર્થ જુદો થયો એવી શંકા કરવાની નહીં. શિષ્યએ ઉત્તર આપ્યો એ જુદા વાક્યથી આપ્યો, તો એવી શંકા નહીં કરવાની. એટલે આગળ કહે છે, ભાષ્યમાં વાંચીએ યદેવ અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદધિ ઇતિ ઉક્તમ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ સંયોજ્ય નિશ્ચિતમ વાક્યાંતરેણ નો ન. પછી પાછળ વેદ ઇતિ વેદ ચ ઇતિ અવોચત આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ ચ. તો એમ કે છે યદેવ અન્ય દેવ યદ એવ. આચાર્યએ જે કીધું એના ઉત્તર રૂપે પેલાએ શું કીધું? નો ન વેદેતી વેદ છે એવું કહ્યું ને. યત એવ અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ ઇતિ ઉક્તમ વસ્તુ. જે વસ્તુ જે તત્વને વિશે આચાર્યએ એવું કહ્યું કે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. હા, એ જ વસ્તુને ઇતિ ઉક્તમ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ. એટલે આ શિષ્યએ પોતાના અનુમાન એટલે તર્ક દ્વારા, તર્ક એટલે કે યુક્તિ દ્વારા, યુક્તિ એટલે કે અનુભવ દ્વારા જે આચાર્યએ જે કંઈ કહ્યું અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ તર્ક દ્વારા આ શિષ્યએ જ ચકાસી લીધું. એની સાથે અનુભવ પણ એણે કર્યો આત્મતયા. એ બંનેનો સંયોજન કરી અને નિશ્ચિતમ વાક્ય, એનું નિશ્ચિત વાક્ય આવ્યું. કયું આવ્યું? અંતરેણ, વાક્યાંતરેણ. એણે અન્ય વાક્ય કીધું, બીજું વાક્ય કહ્યું. કયું? નો ન વેદેતી વેદ ચ, એવું એણે વાક્ય કહ્યું. ઇતિ અવોચત, એવું એણે આચાર્યની સામે કહ્યું. આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ, આચાર્યની બુદ્ધિ એટલે આચાર્ય જે ઉપદેશ કરેલો એની બુદ્ધિની સંવાદિતતા થાય, એની સાથે સુમેળ પડે, એની બરાબર એની સાથેનું ઐક્ય હોય. એનો અર્થ બદલાયો નથી, એનું વાક્ય બદલાયું, શબ્દો વાક્યના બદલાયા, પણ એનો અર્થ, એનો સારાંશ, એનો સાર એનું એ જ થયું. એટલે એ પ્રકારે એણે કહ્યું. અને મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ ચ, આવું વાક્ય એણે જુદા વાક્ય કેમ કીધા? અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતા. હું સમજી ગયો. શું સમજ્યો? અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતાત અધિ, એવું કહી દીધું તો ચાલત કે ન ચાલત? ચાલત. પણ શિષ્યએ પોતાના શબ્દોમાં એટલા માટે કહ્યું કારણ કે મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થ, વ્યપોહાર્થ માટે દૂર કરવા માટે, નકારવા માટે. શિષ્યને આચાર્ય એવું ન સમજી બેઠે કે આ તો ગોખેલું બોલી ગયો, સાચે ખરેખર સમજ્યો જ કે નહીં ખબર નથી, પટપટ બોલી તો ગયો બધું સ્ટેજ પર આવીને, પણ ખરેખર સમજ્યો છે કે નહીં એ ખબર નથી. એટલે મંદ બુદ્ધિ, આચાર્યના મનમાં એવી શંકા ન જાય કે આ નથી સમજ્યો, એટલા માટે મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ. આચાર્ય એવું ન સમજે કે આ શિષ્ય મંદ બુદ્ધિનો છે, એ હા એટલે બોલી ગયો એવું નથી, પોપટની જેમ પટપટ બોલી ગયો એવું નથી. એના માટે એણે આ પોતાના શબ્દોમાં રજૂઆત કરી. આગળ વાંચીએ. એમાં 1 નંબરની ફૂટનોટ છે નીચે, મંદ ઇતિ એટલે અગર્જનેહી મંદ બુદ્ધિ અસૌ
મૌન અવલંબનાથ ઇતિ આચાર્યસ્ય બુદ્ધિ સ્યાત નિરસનાર્થમ ઇત્યર્થ. એટલે જે શિષ્યએ કીધું ને ગર્જના કરી એમ કીધું ને, ગર્જના કરી એટલે દ્રઢ વિશ્વાસથી કીધું, એ જે વિશ્વાસથી કીધું ને એ આચાર્ય મૌને દૈન્ય ભયમ એવું કીધું. કોઈ પણ વ્યક્તિ જાણતો પણ હોય પણ બોલે નહીં ને, મૌન રાખે, માણસ મૌન રાખે ને તો સમજે. કાં તો આપણે કોઈ ચર્ચામાં ભાગ લેતા પણ આપણે બોલીએ નહીં તો લોકો શું આને કંઈ કાં તો કંઈ ખબર પડતી નથી. મૌને દૈન્ય ભય, અથવા તો બિચારો અણસમજુ છે, હજી એનામાં કંઈ બહુ એટલી બધી કુશળતા નથી સમજવાની. એટલે મૌને દૈન્ય ભય, મૌન રાખવામાં દોષ છે. શું દોષ છે? દીનતાનો ભય છે કે આ બિચારો ઓછી બુદ્ધિવાળો છે, એને સૂક્ષ્મતા નથી હજી આવી, મંદ બુદ્ધિ એવું એ સમજાય, એવું નથી. એટલા માટે મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ. એટલે શિષ્યએ આ ગર્જના કરીને એની પાછળનો હેતુ શું હતો? આ રીતે કે ભાઈ હું બરાબર સમજ્યો છું, મંદ બુદ્ધિનો નથી. અને બીજું કહે છે તથા ચ, આગળ પછી વાંચીએ, તથા ચ ગર્જિતમ ઉપપન્નમ ભવતી યો નઃ તદ્વેદ ઇતિ. તો એમ કહે છે. અને વળી બીજું એવું પણ છે, ય ગર્જિતમ ઉપપન્નમ, આ ગર્જના જે એણે કરી, આ દ્રઢ વિશ્વાસથી એણે ગર્જના કરી, એટલે અવિવેકથી નથી કરી ગર્જના, વિવેકપૂર્વકની ગર્જના છે, આત્મવિશ્વાસ છે એનો. એટલે હા સ્વામીજી હું સમજી ગયો છું, હવે સ્વામીજી બરાબર હું સમજી ગયો, એ મોટેથી કીધું એટલે અનાદર કરતા નથી. એવું એ છે કે ગુરુજીની સામે, ગુરુજીની હાજરીમાં આપણે ઊંચા અવાજે બોલવું ન જોઈએ, એ એનો અનાદર થયો કહેવાય. તો કહે છે કે એણે ગર્જના કરી એટલે એણે દ્રઢ વિશ્વાસથી પોતાનું રજૂઆત કરી, પોતાની સમજ એણે વિવેકપૂર્વકની એની સમજ રજૂ કરી. એટલે ગર્જિતમ ઉપપન્નમ ભવતી, ગર્જિતમ ઉપપન્નમ એટલે યોગ્ય, યુક્તિયુક્ત જ છે. એણે જે ગર્જના કરી દ્રઢ વિશ્વાસપૂર્વક એણે જે કહ્યું એ યોગ્ય જ છે. શું કીધું એણે? યો નસ્તદ્વેદ તદ્વેદ ઇતિ, એવી જે એણે ગર્જના કરી. એટલે કે અમારામાંથી જે કોઈ પણ આ વાક્યના તાત્પર્યને, રહસ્યને જાણે છે એ જ આ તત્વને જાણે છે. એવું એણે પોતાનો દ્રઢ વિશ્વાસ, આત્મવિશ્વાસ ગુરુજી સમક્ષ રજૂ કર્યો અને ગુરુજીને સંતોષ પણ થયો. હવે પછીનું જે મંત્ર આવશે ને એ મંત્રમાં હવે સંવાદ પૂરો થઈ ગયો છે. આ મંત્ર દ્વારા આચાર્ય અને શિષ્ય વચ્ચેનો સંવાદ પૂરો થયો. હવે જે ચર્ચા આવશે એ શ્રુતિ પોતાના શબ્દોમાં આ જે સંવાદ થયો ને એની હવે આપણને રજૂઆત કરશે. એ પછી આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું કે શ્રુતિ હવે આ આચાર્ય અને શિષ્યના જે સમજ થઈ, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થયું, એની હવે ચર્ચા શ્રુતિ પોતાના શબ્દોમાં કરશે, સ્વમુખે કરશે. આચાર્ય અને શિષ્યનો સંવાદ અહીંયા પૂરો થઈ જાય છે. હવે એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું જ્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.